મોજ કેટલી વાર આ જીવનકાળની અંદર આપણો આનંદ, આપણો નિજાનંદ કેટલા સમય પૂરતો છે. ચાલો આપણે જેવો સમય છે, આ ઉત્તરાયણ ચાલે છે તો પતંગને જ પૂછીએ કે હે પતંગ, તને આનંદ ક્યારે આવે છે? તારું આનંદ આવવાનું કારણ શું છે ને કેટલી વાર પૂરતો તને આનંદ રહે છે? તો પતંગ સરસ પેટ છૂટી વાત કરે. શું કરે કે આ બધુંય આખી કુદરત એ એકના હાથમાં, અને એ કુદરતના ખોળે વૃક્ષો, અને એ વૃક્ષોમાંથી બનેલી હું પતંગ, બધુંય બીજાનું, એ બનાવવા વાળા બીજા. પણ ખરો આનંદ આવ્યો હોય ને તો જો મને સાચા એવા અનુભવી જગાવનારા મળે ને, મને ઉડાવનાર મળે ને, જેના હાથમાં મારી દોરી છે ને, એ સમયે જે મેં આનંદ કર્યો છે ને એના જેવો એકય આનંદ નહીં. પતંગ એમ કે એમાંય જો હારામાં હારા કિન્ના બાંધેલા હોય તો કલાકો સુધી સ્થિર રહેવું, કે ઝૂમવું, કે નાચવું, બધુંય બહુ આનંદદાયક છે. તો મારા વાલા મિત્રો, આપણું પણ કંઈક આવું જ છે કે જો આપણને ચગાવવા રાખે, જેના હાથમાં આપણી દોરી છે, જ્યાં સુધી એના હાથમાં છે ને ત્યાં સુધી જ આ આનંદ છુપાયેલો છે, બાકી તો બધુંય ખોટું. શ્રીજી મહારાજ કહે છે કે સાથજી આ ભોમના સુખ આપીશ તમને અપાર, હેતે તે હસશો હરખમાં નાચશો નિર્ધાર. તો મારા વાલા સુંદર સાજી, જ્યાં સુધી શ્રીજીના હાથમાં છીએ ને, એની નજરમાં છીએ ને, ત્યાં સુધી જ એનો આનંદ છે. એના માર્ગમાં છીએ ને ત્યાં સુધી આપણે આનંદમાં જ છીએ. તો એના માર્ગમાં રહી અને એને અરજી કરતા રહી કે હે શ્રીજી મહારાજ, બસ તમારા હાથમાં અમારી દોરી રાખજો, અમારે ખૂબ નાચવું છે, ખૂબ ગાવું છે, ખૂબ ઝૂમવું છે, બધુંય તમારા હાથમાં છે, બાકીનું બધુંય ખોટું છે. સરસ એક ગીતમાં કહે ને, શું કહે છે કે બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કછું નહીં જીવતું, હો અધીરો ને વ્યાકુળ થઈ રે, પામે રે કછું નહીં જીવતું. રાજી રાજી પ્રણામ. મોજ કેટલી વાર આ જીવનકાળની અંદર આપણો આનંદ, આપણો નિજાનંદ